દેશ ઉપર વાવાઝોડાનો ભયંકર ખતરો મંડરાતો જોવા મળી રહ્યો છે. હિન્દ મહાસાગરના દરિયામાં સક્રિય બનેલું ભયંકર વાવાઝોડું હવે તબાહી મચાવવા માટે તૈયાર બેઠેલું જોવા મળી રહ્યું છે. દરિયામાંથી આ વાવાઝોડું દિશાઓ બદલીને હવે ધીમે ધીમે બંગાળની ખાડીના ક્ષેત્ર, અરબી સમુદ્રના વિસ્તારો અને દક્ષિણીય ભારતના તટીય વિસ્તારની અંદર તબાહી મચાવવાની તૈયારી કરતું હોય તેમ દરિયાના ઊંડાણવાળા વિસ્તારમાં સક્રિય બનતું આ વાવાઝોડું ધીમે ધીમે આગળ ગતિઓ કરતું જોવા મળી રહ્યું છે. તમે લાઈવ અત્યારે જોઈ શકો છો. વાવાઝોડાની અસરને લઈને બંગાળની ખાડીના તટીય ક્ષેત્રની અંદર મજબૂત લો પ્રેશર સિસ્ટમનું નિર્માણ થતું જોવા મળી રહ્યું છે. અરબી સમુદ્રના સંપૂર્ણ વિસ્તારની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે નવી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બનતી જોવા મળી રહી છે. અનેક વિસ્તારોની અંદર લો પ્રેશરના મજબૂત ઘેરાવા રચાતા જોવા મળી રહ્યા છે. સિસ્ટમોની અસરોને લઈને બંગાળની ખાડીને અરબી સમુદ્રના સંપૂર્ણ ક્ષેત્રની અંદર હવે પછી તોફાની હલચલનો નવો રાઉન્ડ સક્રિય બનતો જોવા મળી રહ્યો છે. દક્ષિણીય ભારતના વિસ્તારની અંદર આગામી 24 કલાકની અંદર લો પ્રેશર મજબૂત બનીને વરસાદ માટેનું પુષ્કળ દબાણ દર્શાવતી જોવા મળવાની છે. અરબી સમુદ્રના દરિયામાંથી પણ યુસીએ સિસ્ટમ આગળ વધીને ગુજરાતના વિસ્તાર, મુંબઈના વિસ્તાર, મદુરાઈના ક્ષેત્રથી દક્ષિણીય ભારતના તટીય વિસ્તારની અંદર હવે પછી આ સિસ્ટમનું જોર વધતું હોય તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. ઉત્તરીય ભારતના વિસ્તારથી પૂર્વીય ભારતના વિસ્તારની અંદર, આમ હિમાલયના ક્ષેત્રથી લઈને અત્યારે કાશ્મીરના ઉત્તરીય ભારતના વિસ્તારમાં ભયંકર બરફવર્ષાની સાથે હવે તોફાની કરા પડતા હોય તેમ ઉત્તર ભારતની અંદર અત્યારે હિમવર્ષાનો બરાબરનો માહોલ જોવા મળી રહ્યો છે. જેને લઈને લેહ લદ્દાખના ક્ષેત્રથી અત્યારે હિમાલયના ક્ષેત્રની અંદર -25 ડિગ્રીથી -20 ડિગ્રી સેલ્સિયસ જોવા મળી રહ્યું છે. આમ ભયંકર ઠંડીનો ચમકારો ઉત્તરીય ભારતના વિસ્તારમાં મજબૂત અસર દર્શાવી રહ્યો છે. અને આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર સક્રિય બનતી નવી પશ્ચિમીય વિક્ષેપ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો હવે ધીમે ધીમે આગળ વધીને ગુજરાતના વિસ્તારની અંદર જોર દર્શાવતી હોય તેમ ગુજરાતના હવામાનની અંદર આ સિસ્ટમો હવે પછી મોટા પલટાવ લાવતી જોવા મળવાની છે. સિસ્ટમની તીવ્ર ગતિવિધિઓને આવી રહેલા પલટાવને લઈને કચ્છનો ક્ષેત્ર, મધ્ય ગુજરાતનો વિસ્તાર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર હવે પછી વાદળોના તીવ્ર ઝુંડ ઘેરાવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતા ભેજયુક્ત પવનની અસરને લઈને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના સંપૂર્ણ વિસ્તારની અંદર પણ એકાએક મોટા પલટાવોની સાથે હવે પછી વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનવાની તાજી આગાહીઓ કરવામાં આવી રહી છે. તો ખાસ જાણી લેજો, આવનારી 24 કલાકની અંદર બંગાળની ખાડીનું લો પ્રેશર મોટા વળાંક લેવાની સાથે દક્ષિણીય ભારતના તટીય વિસ્તારની અંદર તબાહી મચાવતું હોય તેમ હવે આ નવી લો પ્રેશરની સિસ્ટમની અસરને લઈને નેલ્લોર, ચેન્નઈ, પોંડુચેરી, તંજાવુર, કોયમ્બતુર, બેંગલુરુના ક્ષેત્રની અંદર સાથે સાથે તિરુનમવેલીના વિસ્તારથી શ્રીલંકાના વિસ્તારોની અંદર સિસ્ટમના મજબૂત ઘેરાવાની સાથે બની રહેલી લો પ્રેશર સિસ્ટમની તીવ્ર અસરોને લઈને આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર સિસ્ટમનું તીવ્ર દબાણ હવે પછી વધતું જોવા મળવાનું છે. તમે લાઈવ પણ જોઈ શકો છો. અત્યારે આ વિસ્તારોની અંદર એક મજબૂત સ્ટ્રફ ફેલાયેલો જોવા મળી રહ્યો છે. સ્ટ્રફની તીવ્ર અસરોને લઈને ગુજરાતના અનેક ક્ષેત્રની અંદર પણ વાદળ છવાયા વાતાવરણ સાથે દક્ષિણીય ભારતના વિસ્તારની અંદર હવે પછી વાદળોના ભયંકર ઝુંડ ઘેરાતા હોય તેવી એકાએક મોટા પલટાઓની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. હાલ ગુજરાતના વિસ્તારની અંદર વહેલી સવાર દરમિયાન ભયંકર ઠંડી અને રાત્રિ દરમિયાન ઠંડી, તો બપોર દરમિયાન ગુજરાતમાં ઉકળતી ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ડબલ ઋતુની સાથે હવે પછી 3 ઋતુનો અહેસાસ થતો હોય તેમ ગુજરાતના અનેક વિસ્તારો ઉપર માવઠાનું સંકટ ટોળાતું હોય તેમ ભર શિયાળા અને હવે પછી આવતી વસંત ઋતુને લઈને ગુજરાતના વિસ્તારોમાં વાદળોના ઝુંડ મંડરાવવાની તાજી શક્યતા ગુજરાતના અનેક વિસ્તારોને લઈને દર્શાવવામાં આવી રહી છે. ઓચિંતાનો મોટો પલટાવ આવતો હોય તેમ સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, બોટાદ, ચોટીલા, રાજકોટ, ગોંડલ, જસદણ અને અમરેલીના વિસ્તારોની અંદર હવે પછી હવામાનની અંદર પલટાવની સાથે વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનતું જોવા મળવાનું છે.
જૂનાગઢ, ગીર સોમનાથ, ઉના, વેરાવળના વિસ્તારથી મહુવા અને અલંગના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર હવે પછી દબાણ વધતું હોય તેવી હલચલો જોવા મળી શકે છે. પોરબંદરનો ક્ષેત્ર, ભાનવડ, સલૈયા, દ્વારકાના ક્ષેત્રથી જામનગરના વિસ્તારની અંદર, રાજકોટ, ચોટીલાના ક્ષેત્રથી સુરેન્દ્રનગર અને મોરબીના વિસ્તારની અંદર પણ ડબલ ઋતુના અહેસાસ સક્રિય થવાને સૌરાષ્ટ્ર માટે તાજી નવીને લેટેસ્ટ આગાહીઓ કરવામાં આવી રહી છે. અરબી સમુદ્રના ભેજયુક્ત પવનો દિશા બદલવાની સાથે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર ત્રાટકતા હોય તેમ અત્યારે 25થી લઈને 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ દરમિયાન ગુજરાતના વાતાવરણની અંદર હવે પછી ઠંડો ને તોફાની પવનનો એક નવો રાઉન્ડ શરૂ થતો જોવા મળવાનો છે. આમ ગુજરાતની અંદર ઠંડીની તીવ્ર શક્યતાઓ દર્શાવવામાં આવી છે. દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની માહિતી મેળવીએ તો ભરૂચના ક્ષેત્રથી લઈને નર્મદાના વિસ્તારની અંદર, જેમાં રાજપીપળાના વિસ્તારોની અંદર પણ એકાએક હવામાન બદલાતું જોવા મળવાનું છે. સુરત, નવસારી, તાપી, ડાંગના વિસ્તારથી આહવા અને વલસાડના જિલ્લાઓની અંદર હવામાનોની અંદર પલટાવની સાથે વાદળ છવાયા વાતાવરણ સાથે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોમાં હળવા વરસાદી છાંટાઓ પડવાને લઈને પણ નવી આગાહીઓ કરવામાં આવી રહી છે. આમ ગુજરાતના અનેક વિસ્તારોની અંદર ઓચિંતાના પલટાવની સાથે હળવો કમોસમી વરસાદ એટલે કે માવઠાનું સંકટ વધતું હોય તેમ અનેક ગુજરાતના વિસ્તારોમાં મોટા પલટાવોની સાથે માવઠાની તીવ્ર અસરો હવે પછી સક્રિય બનીને અસર દર્શાવતી જોવા મળવાની છે. મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર વહેલી સવાર દરમિયાન હળવી ઠંડી તો બપોર દરમિયાન ભયંકર ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે, જેમાં પણ ખાસ કરીને અહેમદાબાદ અને વડોદરાના વિસ્તારની અંદર 30 ડિગ્રીથી લઈને 34 ડિગ્રી સેલ્સિયસ જેવું ટેમ્પરેચર બપોર દરમિયાન જોવા મળી રહ્યું છે. આમ રાત્રિ દરમિયાન હવે પછી હળવી ઠંડીનો અહેસાસ થતો હોય તેમ એક તરફ રાત્રિ અને વહેલી સવાર દરમિયાન ઠંડી તો બપોર દરમિયાન ભયંકર ગરમીનો અહેસાસ ગુજરાતની અંદર અહેમદાબાદ અને વડોદરાના વિસ્તારોની અંદર થઈ રહેલો જોવા મળી રહ્યો છે. સરહદીય વિસ્તારો તરફ આપણે નજર કરીએ તો જેમાં પણ ખાસ કરીને દાહોદ, છોટાઉદેપુર અને મહીસાગરના જિલ્લાની અંદર મધ્ય ભારતના વિસ્તારમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને ગુજરાતના સરહદીય જિલ્લાઓની અંદર મોટા પલટાઓની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. જેમાં પણ ખાસ કરીને લુણાવાડાનો ક્ષેત્ર, ગોધરા, બોડેલી, નડિયાદ, ધોળકા, ખંભાતના વિસ્તારોની અંદર આ તમામ ક્ષેત્રની અંદર હવે પછી હવામાન પલટાવાની સાથે સિસ્ટમનું હળવું જોર વધવાની નવી શક્યતા મધ્ય ગુજરાતના વિસ્તારોને લઈને દર્શાવવામાં આવી રહી છે. આપણે કચ્છના વિસ્તારો તરફ નજર કરીએ તો કચ્છના સંપૂર્ણ હવામાનોની અંદર પણ પવનોની લહેરોની અંદર બદલાવ આવતો હોય તેમ હવે દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્ર અને ઓમાનના તટીય વિસ્તાર, પાકિસ્તાનના વિસ્તારમાંથી આગળ વધી રહેલા હવાના હળવા દબાણને લઈને કચ્છની અંદર લખપત, ખાવડ, બાડેલી, નળિયા, રાપર, ગાંધીધામ ને માંડવીના વિસ્તારની અંદર પવનની તીવ્રતાની અંદર વધારાની સાથે વાદળ છવાયું વાતાવરણ કચ્છના ક્ષેત્રની અંદર હવે પછી સક્રિય બનતું જોવા મળવાનું છે. તમે લાઈવ જોઈ શકો છો ઉત્તર ભારતની સિસ્ટમની અસરને લઈને લાહોર, ગ્વાલિયર, જોધપુર એટલે કે રાજસ્થાનના વિસ્તારમાંથી હવે પછી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓની અંદર હળવી અસરને હળવું દબાણ દર્શાવતી હોય તેમ ઉત્તરીય ગુજરાતની અંદર થરાદ, રાધનપુર, પાલનપુર, મહેસાણા, ખેડબ્રહ્મા અને હિંમતનગરના વિસ્તારની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોને સક્રિય બનતા વરસાદીય સિસ્ટમના મજબૂત ઘેરાવાની અસરને લઈને સંપૂર્ણ ગુજરાતના વિસ્તારમાં આગામી 3 દિવસની અંદર ઓચિંતાના પલટાવને વાદળ છવાયા વાતાવરણ સાથે ભયંકર વહેલી સવારને રાત્રિ દરમિયાન ઠંડી, બપોર દરમિયાન ગરમી અને વાદળોના ભયંકર ઝુંડની સાથે હળવા વરસાદીય ઝાપટાની તીવ્ર આગાહી ગુજરાત માટે દર્શાવી દેવામાં આવી રહી છે. જ્યાં દર્શક મિત્રો જેમ વાતાવરણોની અંદર પલટાવ આવી રહ્યો છે તેમ વર્લ્ડ મેટાલોજિકલ ઓર્ગેનાઇઝેશન દ્વારા અનેક વિસ્તારોમાં સિસ્ટમનું દબાણ વધવાની તીવ્ર શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. અહીંયા તમે જોઈ શકો છો બાયો બેંગલ એટલે કે બંગાળની ખાડીના દરિયાની અંદર હવે પછી લો પ્રેશર સિસ્ટમ અસર કરીને દક્ષિણીય ભારતના તટીય વિસ્તાર અને બંગાળની ખાડીના સંપૂર્ણ વિસ્તારની અંદર જોર દર્શાવતી હોય તેમ હવે મજબૂત વેલ માર્ક લો પ્રેશરનો મજબૂત ઘેરાવો સક્રિય બનતો જોવા મળવાનો છે. અને આ સિસ્ટમની અસરને લઈને બંગાળની ખાડીના તટીય ક્ષેત્રની અંદર હવે પછી એક મજબૂત અપર એર સાયક્લોનિક સિસ્ટમનો ઘેરાવો બનતો હોય તેમાં 5.8 કિલોમીટરના ક્ષેત્રની અંદર સિસ્ટમનું દબાણ વધતું જોવા મળવાનું છે. અને આગામી 48 કલાકની અંદર આ સિસ્ટમ તીવ્ર બનતી હોય તેમ અત્યારે બંગાળની ખાડીનું લો પ્રેશર ધીમે ધીમે
વેલ માર્ક લો પ્રેશર એરિયાની અંદર પરિવર્તિત થશે. સાથે સાથે બંગાળની ખાડીના આ વિસ્તારની અંદર એક મજબૂત યુસીએ સક્રિય બનીને 5.8 કિલોમીટરના એરિયાની અંદર એટલે કે આ સંપૂર્ણ એરિયાની અંદર મજબૂત ઘેરાવો દર્શાવીને દિશાઓ બદલવાની સાથે ભારતના તટીય ક્ષેત્રની અંદર આગળ વધીને વરસાદ અને માવઠા માટેનું પુષ્કળ દબાણ દર્શાવતી હોય તેમ બંગાળની ખાડીની આ નવી સિસ્ટમોની અસરને લઈને દક્ષિણીય ભારતના વિસ્તારની અંદર હવે પછી માવઠા અને કમોસમી વરસાદનો નવો રાઉન્ડ ભૂક્કા બોલાવતો જોવા મળવાનો છે. સાથે સાથે અરબી સમુદ્રના અનેક ક્ષેત્રની અંદર પણ વાદળ છવાયા વાતાવરણ સાથે લક્ષદ્વીપના દરિયાઈ કાંઠાના વિસ્તાર, ઇસ્લેન્ડના વિસ્તારથી લઈને કોમોરીનના એરિયાથી લઈને ગલ્ફ ઓફ મન્નારના અનેક ક્ષેત્રની અંદર પણ વાદળોના ઝુંડ ઘેરાતા હોય તેમ હવે બંગાળની ખાડીને અરબી સમુદ્રના ક્ષેત્રની અંદર તોફાની પવનોની ગતિવિધિઓ સાથે નવી સિસ્ટમનું નિર્માણ થતું જોવા મળવાનું છે. ઉત્તર ભારતના વિસ્તારમાં ભયંકર હિમવર્ષા, હિમાલયના વિસ્તારની અંદર ભેજયુક્ત પવનોની ગતિવિધિ અને ઉત્તર ભારતના ઠંડા અને ભેજયુક્ત પવનો હવે પછી ગુજરાતના વિસ્તારોની અંદર પણ અસર દર્શાવતા હોય તેમ ગુજરાતના અનેક ક્ષેત્રની અંદર આ તોફાની પવનો મોટા પલટાવ લાવવાની સાથે માવઠા માટેનું જોર હવે ગુજરાતમાં વધારતા જોવા મળી શકે છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ, વરસાદીય સિસ્ટમની અસરને લઈને ભિન્ન વિસ્તારની અંદર હવે પછી વરસાદીય ઝાપટાઓ જોવા મળવાને લઈને તાજી આગાહીઓ કરવામાં આવી રહી છે. ગુજરાતના હવામાનની અંદર મોટા પલટાવ આવવાની સાથે હવે પછી હવામાન બગડવાની સંપૂર્ણ તૈયારીઓ જોવા મળી રહી છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં વાદળછાયું અને વરસાદીય વાતાવરણ જોવા મળી રહ્યું છે. વસંત ઋતુના આગમનની સાથે દેશના ઘણા ભાગોની અંદર હજુ પણ તાપમાન ધીમે વધી રહેલું જોવા મળી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા એક મોટી ચેતવણીઓ દર્શાવવામાં આવી રહી છે. આજથી લઈને 24 ફેબ્રુઆરી દરમિયાન 12 રાજ્યોની અંદર હવામાન બગડવાની તીવ્ર સંભાવનાઓ દર્શાવવામાં આવી રહી છે. બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનતી લો પ્રેશર સિસ્ટમોની અસરને લઈને બંગાળની ખાડીના વિસ્તારથી પૂર્વીય ભારતના વિસ્તાર અને દક્ષિણીય ભારતના વિસ્તારની અંદર સિસ્ટમનું દબાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે. દરિયાની અંદર નવા તોફાન બની રહ્યા છે અને અનેક વિસ્તારોમાં મોટા પલટાઓની સાથે માવઠું હવે ભૂક્કા બોલાવતું જોવા મળી રહ્યું છે. પર્વતોની અંદર બરફ વર્ષા અને મેદાની વિસ્તારોની અંદર વરસાદ થવાની આગાહીને લઈને હાલ અત્યારે ફરી એકવાર ખળભળાટ મચી ચૂકેલો જોવા મળી રહ્યો છે. ખાસ જાણી લેજો, વસંત ઋતુના આગમનની સાથે દેશના ઘણા ભાગોની અંદર કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા એક ખાસ ચેતવણી દર્શાવવામાં આવી રહી છે. આગામી 3 દિવસ સુધી અનેક વિસ્તારની અંદર ઓચિંતાનો હવામાનની અંદર પલટાવ જોવા મળવાનો છે. જી હા દર્શક મિત્રો, આગામી 48 થી લઈને 72 કલાકની અંદર ભારે વરસાદ, વાવાઝોડા અને વીજળીઓ પડવાની તીવ્ર શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. તેવી જ રીતે ગુજરાતના હવામાનની અંદર પણ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, જેમાં ખાસ કરીને વહેલી સવાર અને રાત્રિ દરમિયાન ઠંડીનો અહેસાસ, તો બપોર દરમિયાન કાળઝાળ ગરમી પડતી હોય તેમ સક્રિય બની રહેલી આ નવી સિસ્ટમોની અસરને લઈને વાતાવરણોની અંદર મોટા પલટાવ સાથે દરિયાની અંદર પણ હવે પવનોની તીવ્રતાની સાથે દરિયો બેકાબુ બનતો હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે. ગુજરાતની અંદર થોડા દિવસ સુધી વાદળ છવાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. ખાસ કરીને 23 ફેબ્રુઆરી આસપાસ હળવો પશ્ચિમી વિક્ષેપ સક્રિય થવાને કારણે સિસ્ટમની ગતિવિધિઓ મજબૂત બનતી જોવા મળવાની છે, જેમાં ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં હવામાન પલટાતું જોવા મળવાનું છે. સાબરકાંઠા, અરવલ્લી અને પંચમહાલ જેવા વિસ્તારોની અંદર વાદળ છવાયા વાતાવરણ હવે પછી સક્રિય બનવાની સાથે સિસ્ટમનું જોર વધારતી હોય તેમ અનેક વિસ્તારોમાં માવઠાઓની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. કચ્છના વિસ્તારની અંદર પણ હવામાન બદલાતું જોવા મળવાનું છે. પવનનું જોર 2 દિવસ સુધી યથાવત રહેતું જોવા મળી શકે છે. ખાસ તારીખો લખી રાખજો. 27 ફેબ્રુઆરીથી 3 માર્ચ દરમિયાન એક વધુ નવી પશ્ચિમીય વિક્ષેપ સક્રિય થવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. તેની અસર રાજ્યના વિવિધ ભાગોની અંદર જોવા મળવાની છે. 15 માર્ચ બાદ હવામાનની અંદર ફરી એકવાર મોટો પલટાવ આવતો હોય તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. બંગાળની ખાડીના અંદર આવતા ભેજના કારણે દક્ષિણ રાજ્યોની અંદર ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. તામિલનાડુ અને કેરળની અંદર હવે પછી ચક્રવાતી પવનોના કારણે કન્યાકુમારી અને તિરુનમવેલી વિસ્તારની સહિત જિલ્લાઓની અંદર ભારે વરસાદ થવાની ધારણાઓ દર્શાવવામાં આવી રહી છે.
ચેન્નઈના ક્ષેત્રની અંદર પણ વાદળ છવાયા વાતાવરણ સાથે વાવાઝોડાની અસર થતી હોય તેમ લો પ્રેશર સિસ્ટમની અસરને લઈને મોટા પલટાવ આવવાની સાથે હવે પછી વીજળીના કડાકા ભડાકા તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદનું દબાણ વધતું હોય તેવા દ્રશ્ય દક્ષિણીય ભારતના વિસ્તારોમાં જોવા મળવાના છે. ખાસ જાણી લેજો, આગામી 48 થી 72 કલાક અનેક વિસ્તારો માટે ભારે સાબિત થતા જોવા મળી શકે છે, જેમાં ખાસ કરીને હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડના ક્ષેત્રથી લઈને જમ્મુ કાશ્મીર, કર્ણાટક, મહારાષ્ટ્ર, તામિલનાડુ અને તેલંગાણા માટે પણ ખૂબ જ પરિસ્થિતિ ભયંકર સાબિત થતી જોવા મળવાની છે. પવનની ગતિ ખાસ કરીને 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેતી જોવા મળી શકે છે, અને જેના કારણે તોફાની પવનોની તીવ્રતા અને બદલાઈ રહેલા હવામાનને જોતા ખેડૂતોના તૈયાર પાકોને પણ નુકસાન થવાની ભીતિ અત્યારે ખેડૂતોને સતાવી રહી છે. આમ સિસ્ટમનું અત્યારે સ્વરૂપ બદલવાની સાથે અને સિસ્ટમની ગતિવિધિઓને લઈને અનેક વિસ્તારોની અંદર પલટાવની સાથે માવઠાની નવી આગાહીઓ કરવામાં આવી છે.